ફેરફારી દાસ સંતોક મહિમા શું વખાણો કહે છે કૃષ્ણ મોરારજી એવા એવા જ્ઞાની રે માથે જ્ઞાની માથે અનુભવના રે તાર પછી ભેદારે ભેદાય નહીં ને એ જી ભલે માથે લાખો લુહારજી એવા એવા જ્ઞાની રે માથે આ બાપુએ ભજન લખ્યું હું ઘણા સમયથી વાર જોતો તો આજે નો જવાબ આવ્યો એ કહે છે બાપુએ નામાચરણમાં કે કૃષ્ણ મોરલ કહે છે ગીતામાં કહે કૃષ્ણ મોરલ મેં કીધું ક્યાં કીધું આજ આવ્યું અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે કે જ્ઞાની સંત અને હું બે નથી એને હું એક છીએ હા જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ અને ગતિરૂપ એવા મારામાં સમ્યક રીતે સ્થિત છે ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે કારણ કે આપણે ભક્તિ અત્યારે શરૂઆત કરી છે કોઈ હમણાં કોઈ પછી આ પેલા જન્મથી ઘણા જન્મથી કરતા આવીએ હજી કરતે 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 પછી પાકે ને આજે શરૂ કરીએ એમાં ખોટ નથી કરોડોમાંથી એક પામ્યો પણ એનો વારો આવ્યો આપણે લાઈનમાં ઉભા હોય તો ભલે ને ગમે તે કરતી હોય બે ત્રણ દી વારો તો આવશે ને આવશે એમ ભક્તિ શરૂઆત કરી દે હું આપણે ભગવાનને સમરણ ભક્તિ શરૂ કરશું તો ગમે તે આ જન્મે બીજા જન્મે ત્રીજે જન્મે વારો આવશે 100% આવશે બધાનો વારો ભગવાન આમાં કોઈને ના જ નથી પાડી ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે આવા મહાત્મા મળવા એ મુશ્કેલ છે એક પરમાત્માને જે અનુષ્ઠાન કરતો હોય ને માનતો હોય ને એવા મહાત્મા ખૂબ છે અને હારાય છે આપણે એના ખરાબ નથી કહેતા ભક્તિ કરે બધા હારા હોય ને પણ આવો મહાત્મા કારણ કે એના બધા જન્મ પૂરા થઈ ગયા ત્યારે આત્મજ્ઞાન થાય ઘણા જન્મથી ભક્તિ કરતે કરતે જ્યારે આપણે કરીએ છીએ આપણો વારો આવશે હજી પણ જેને આવી ગયા સંતોકાનંદ બાપુ છે મણિરામ બાપુ છે દાસીજીઓને મીરાબાઈનું મેં કીધું આ બધા છે એના વારા આવી ગયા તો એવા મહાત્મા આપણે મળવા મુશ્કેલ પણ તમારા ગામમાં તો મણિરામ બાપુનું નામ લો તો હમણાં કાંઈક ગદગદ થાય અને એમાં સંતોકાનંદ બાપુ મળ્યા કે આ આપણા શ્રી રતન એવા સંત આપણે મળ્યા ભાઈ દાસીજીઓને આપણે મળવું તો અત્યારે ક્યાં જઈએ કબીર સાહેબને મળવું ક્યાં જઈએ ત્રિકમના મોરાના ઘણા બધા સંતો થઈ ગયા પણ અત્યારે ક્યાં જાય તો આ સમયમાં આપણે સંતોકાનંદ સાહેબ થઈ ગયા એ બ્રહ્મનિષ્ઠ સોત્રી હતા એ તો આપણે જેવું હતું એટલે આપણે અર્જુને નથી સમજાણું ત્યાં કૃષ્ણ આમાં છે ભગવાન એને થોડો માનતા હતા નથી તો આપણે થોડા બાપુને ભગવાન કહેવાના એ તો વ્યા ગયા પછી કિંમત થાય દીકરાને એનો બાપ જ્યારે જાય ને ત્યારે બાપની કિંમત થાય કે બાપ હું હતો એ કેટલો ઢંકાઈ ગયેલો છે એ અત્યારે ન ખબર પડે છોકરા જવાનિયાને પણ 80 વર્ષનો બુઢોય જ્યારે વિજય ગયો ને પછી જે ભાઈની માથે ભાર આવે ને ત્યારે દીકરાને ખબર પડે કે બાપ હું હતો પણ બાપ હયાતીમાં દીકરાને અનુભવ નથી હોતો એવી ગતિ અહીંયા છે ગુરુ હતા ને ત્યારે શિષ્યને ખબર ના પડતી એને ત્યારે બાપ દીકરા જેવું લાગતું હતું પણ જાય ત્યારે એની સમજાય છે એની કિંમત સમજાય કે ઓહો આવો મહાપુરુષ આપણે એને હારે રહીને નીકળી જાય કાલે આપણે ખબર ન રહે આપણે તો એને સામાન્ય માનતા હતા આપણે જેમ ખાય છે પીવે છે બોલે છે તો ગાળું બોલી જાય છે આ તો આપણે જેમ ખાય છે બીમારે પડી જાય માંદાય પડે તો આપણે એમ સમજી લીધું આવા મહાપુરુષ મળવા એ મુશ્કેલ હતી પણ આપણે તો મળ્યા એમાં તમારા ગામના ખાસ તો ભેગું મણિરામ બાપુ જાય ગંગાજી લઈને વ્યા ગયા ભાઈ ને હજી સંતો આમાં થતા આવે છે આગળ કથાને લઈ જાય થોડીક છે હે અર્જુન ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા મળવો એ ઘણો દુર્લભ છે હે અર્જુન અમુક ભોગોની એવો મહાત્માની કૃષ્ણને મળવું હોય તો હવે એને લખ્યું છે આપણે કેમ ભગવાન નથી મળતા એ હવે લખ્યું છે આમાં હે અર્જુન અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એવા માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક નિયમને ધારણ કરી લે છે અને અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે ભાઈ મને તો ક્યાંથી પામશે રસ્તો મારે મવા જવું ને રસ્તો જ આમનો લઈ લઉં તો મવા કોઈ દી આવે ખરું તો કૃષ્ણને મળવા માટે તો ભગવાનને મળવું હોય તો સીધું જ એની યારે પ્રેમ કરવો પડશે સીધું જ તો આપણી દિશા કેવી છે તો કે આપણે કાંઈક થોડાક પાપે છે ને અત્યારે પુણ્ય છે આ વાતો આપણી પાસે છે સારી વાત છે ને આવા સંતો મળે એ સારી વાત છે પણ અમુક ભોગોની આપણે અમુક ઈચ્છાઓ પડી ભોગો